અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજને બેસાડી દીધા. લોકોને થયું કે અરે આ હું કર્યું કે આ બંડિયાઓએ વચ્ચોવચ મહારાજને બેસાડી દીધા. શાસ્ત્રી મારે કે મેં હું ખોટું કર્યું એમાં હું ખોટું કર્યું? વડતાલમાં છેલ્લા શિખરમાં મારો ભગવાન બેઠેલો, હું મધ્ય શિખરની અંદર એને મેં લાવી દીધો, મધ્યની અંદર બેહાડ્યો. પણ કે તમે મધ્યમાં બેહાડ્યું, આ કેવું કહેવાય? શાસ્ત્રી મહારાજ કે જેમ રામનું મંદિર હોય તો વચ્ચે કોણ હોય? રામ હોય કે ના હોય? પછી શ્રી કૃષ્ણનું મંદિર હોય તો વચ્ચે કૃષ્ણ ના હોય? માતાનું મંદિર હોય તો વચ્ચે માતા ના હોય? જેનું બોર્ડ માર્યું હોય એની જ મંદિર હોય ને. આ બોર્ડ માર્યું હનુમાનજી અને વચમાં ગણેશ બેહાડો તો કે હું ચાહતો બધું એમ ના થાય. બોર્ડ માર્યું હોય કે રાધા કૃષ્ણનું મંદિર વચમાં રામજી બેઠા હોય તો જરા વિચિત્ર તો લાગે ને. જેનું મંદિર હોય એ મધ્યસ્થાનની અંદર હોય. જેમ સોમનાથમાં કોણ હોય? મધ્યસ્થાનની અંદર મહાદેવ હોય. એમાં તમે પછી રણછોડી ખોદવા જાવ તો ના મળે. દ્વારકાની અંદર તમે મહાદેવ ખોદવા જાવ તો ના મળે. જેનું મંદિર હોય એ વચ્ચે બેસે. મેં શું ખોટું કર્યું છે? સહજાનંદ સ્વામીને મારા બાપના વચ્ચોવચ મેં બેહાડ્યા. પછી બધા કે ભલે તમે વચ્ચોવચ બેહાડ્યા, પણ પેલું અક્ષરને ક્યાંથી ગોઠવ્યું? આ પાછું ગુણાતીતના વચ્ચે ગોઠવી દીધો, એ લપ ક્યાંથી લાવ્યા તમે? શાસ્ત્રી મહારાજ કે એ પણ વાત સમજવા જેવી છે કે એ ગુણાતીતને વચ્ચે બેસાડ્યા એની વાત મેં તમને ખરી યાદ કરી દઉં ફરીથી કે કૃષ્ણના વખતમાં એકે રાધા કૃષ્ણનું મંદિર નહોતું, રામના વખતમાં એકે સીતારામનું મંદિર નહોતું. કૃષ્ણની ચોથી પેઢી પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને વજ્રદેવ એને વૃંદાવનમાં મંદિર બનાવ્યું પહેલવેલું, અને એમાં કૃષ્ણની મૂર્તિ પધરાવી. કોણે? વજ્રનાભે, કૃષ્ણના ચોથી પેઢીના વારસદારે. સાંડેલી મુનિની પ્રેરણાથી હરિરાય અને ગોવિંદરાય નામના બે મંદિરોમાં એકલા કૃષ્ણની મૂર્તિ પધરાવી. 12મી સદીની અંદર 12th સેન્ચુરી એની અંદર નિર્બાકાચાર્ય કૃષ્ણની બાજુમાં રાધાજીને પધરાવ્યા. કોની બાજુમાં? કૃષ્ણની. ઉહાપો થઈ ગયો. અરે બે ભગવાન કરી નાખ્યા. એક તો કૃષ્ણ છે વચમાં પછી રાધા ઘુસાડી, અને લોકોએ બહુ વિરોધ કર્યો કે આ બરોબર ના થયું. એ કે ભાઈ જુઓ, એટલા માટે છે કે રાધા જેવા થઈને કૃષ્ણની ભક્તિ કરવી, એટલા માટે મેં રાધાજીને બેહાડેલા છે કે રાધા ભગવાન બની જતા નથી, રાધા ભગવાન બનતા નથી, કૃષ્ણ જ ભગવાન છે. અને અત્યારે જો મંદિરો થયા હોય અને તમે એકલા કૃષ્ણને પધરાવો મોરલીવાળાને, તો લોકો શું કહેશે? યાર રાધા તો પધરાવો, હા એકલા કૃષ્ણ. અત્યારે ગોઠવાઈ ગયું. એ વખત વિરોધ કરતા, અત્યારે કે રાધે બિન કૃષ્ણ હાથે, એકલા કૃષ્ણ હતા હશે, રાધા તો જોઈએ જ, રાધા જ મસ્ત. તો અત્યારે એ વાત બેહી ગઈ. એવી રીતે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે મેં આ શ્રીજી મહારાજની બાજુમાં જે ગુણાતીતને પધરાવ્યા છે, મુખ્ય એમના સેવકને, એ ભગવાન તરીકે પધરાવ્યા નથી, પરંતુ કેવી રીતે પધરાવ્યા છે? ભક્ત તરીકે. શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખ્યું છે કે એ તે રાધાદયો ભક્તા તસ્ય શું ઉપાર્શ્વત ક્વચિત તદંગે સ્નેહાત સતુ જ્ઞેય સદૈકલહ. કે જ્યારે આ રાધા વગેરે ભક્તો છે, શું કહેવાય? એ તે રાધાદયો ભક્તા. તો ભક્ત અને ભગવાનની જ મૂર્તિ થઈને કોની પધરાવી? ભક્ત અને ભગવાન. એટલે અહીંયા આગળ મેં અક્ષર પધરાવ્યા છે, એ કેવી રીતે, કયા સ્ટેટસથી પધરાવ્યા છે? ભક્તના સ્ટેટસથી. એ કે તમે આ નવું કર્યું તો પછી કે છે કે શું કહેવાય, રામચંદ્ર ભગવાન એમના સમયમાં મૂર્તિ પધરાવી નહોતી સીતારામની, તમે કેમ પધરાવી? તો પછી એમ કહેવાનું કે રામચંદ્ર ભગવાનના વખતમાં કોઈ સમજતા નહોતા અને પાછળવાળા સમજ્યા, તો આજે સીતારામની મૂર્તિ તો ખોટું કર્યું, ના તો સારું કર્યું, તો અમે જરા મોડું કર્યું, હું ખોટું કર્યું છે. પણ કે શ્રીજી મહારાજ આવું કશું કરેલું ને તમે ક્યાંથી કર્યું? બધા બંડિયાઓને હુજ્યું આવું નકામું લેવા દેવા વગરનું. શ્રીજી મહારાજ ના કરત તો જો રામે નહોતું કર્યું, કૃષ્ણે નહોતું કર્યું, તેના પાછળવાળાએ કોઈ ખોટું કર્યું કહેવાય? રામ અને કૃષ્ણમાં સીતારામ રાધા કૃષ્ણના મંદિર નહોતા અને પછી થયેલું ખોટું? હા, કે એ તો સાચું થયું કહેવાય. તો પછી કહે છે પણ મહારાજે આવું કંઈ કર્યું નહોતું. જો મહારાજે કરેલું, ફરીથી મહારાજે કરેલું. કેવી રીતે કરેલું? પહેલાં કોણ પધરાવ્યા? યાદ રહ્યું? નર નારાયણ. નર એ શું કહેવાય? ભક્ત. નારાયણ શું કહેવાય? ભગવાન. કહ્યું ને એ તે રાધા દયો ભક્તા, એટલે ભક્ત કહેવાય. લક્ષ્મી શું કહેવાય? ભક્ત. નારાયણ શું કહેવાય? ભગવાન. રાધા શું કહેવાય? ભક્ત. અને કૃષ્ણ શું કહેવાય? ભગવાન. તો શ્રીજી મહારાજે કેટલી મૂર્તિઓ પધરાવી? 2. ભક્ત અને ભગવાનની પધરાવી કે નહીં? ભક્ત અને ભગવાનની શ્રીજી મહારાજે નહીં પધરાવી, તો શ્રીજી મહારાજ યુગલ ડબલ તો પધરાયેલું જ છે બધું. તો પછી શ્રીજી મહારાજને આ પધરાવવાની ઈચ્છા હતી. શ્રીજી મહારાજના પ્રાગટ્ય પહેલાં પણ લક્ષ્મીનારાયણની ઉપાસના થતી હતી કે નહીં? નરનારાયણની થતી હતી કે નહીં? રાધાકૃષ્ણની થતી હતી કે નહીં? જો મહારાજને એની એ જ ઉપાસના પ્રવર્તાવી હોય તો ધક્કો ખાવાની શું જરૂર હતી? એ તો બધું ચાલતું જ હતું. પણ મહારાજે પોતાની ઉપાસના પ્રવર્તાવી હતી કે જેવી રીતે લક્ષ્મી સહિત નારાયણ અને નર સહિત નારાયણ, એવી રીતે અક્ષરે સહિત હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બધાને ઉપાસ્ય છું. એટલા માટે અક્ષર પુરુષોત્તમ, કે એના માટે આ મહારાજા શિક્ષાપત્રી પ્રમાણે આ સમજાયું કે આ તો છોકરાએ જાણતા હતા, રાધા સહિત રાધા કૃષ્ણ જાણું, નર સહિત નારાયણ, તો બાળમંડળનો ક્લાસ છે. પણ મહારાજ કહે છે કે મારે રહસ્ય આ સમજવાનું છે, એકાગ્રણે એવો મનસા સમજો કે હું પૂર્ણ પુરુષોત્તમ, મારા ઉત્તમ ભક્ત અક્ષરે સહિત હોઉં તો હું અક્ષર પુરુષોત્તમ કહેવાઉં. આ મહારાજનો રહસ્ય. એટલે શાસ્ત્રી મહારાજ કે મેં શાસ્ત્રથી વિરુદ્ધ કશું પધરાવ્યું નથી. આમાં 2 ભગવાન થતા જ નથી. કોઈ કે 2 ભગવાન થાય, રાધા કૃષ્ણ પધરાવે તો 2 ભગવાન થાય, રાધા ભક્ત અને કૃષ્ણ ભગવાન. અક્ષર પુરુષોત્તમ પધરાવીએ તો અક્ષર ભક્ત અને પુરુષોત્તમ ભગવાન. યાદ રાખો કે 2 ચરણારવિંદની ઉપાસના, બીજી જગ્યાએ 4 ચરણારવિંદની ઉપાસના છે રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ ઇત્યાદિકમાં. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અક્ષર કોની ઉપાસના કરે છે? પુરુષોત્તમની. અક્ષર પોતે પણ કોની ઉપાસના કરે છે? પુરુષોત્તમની. માટે આપણે પણ કોની ઉપાસના કરવાની? પુરુષોત્તમ. તો પછી કે તમે 2 હું કામ પધરાવો? એટલા માટે કે આદર્શ તરીકે કે મારે અક્ષર જેવા થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે, એટલે આપણે 2 પધરાવીએ. અક્ષર પુરુષોત્તમ ઉપાસના શબ્દ બોલીએ છીએ, પણ આટલો જ સમજવાનો કે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી, એનું નામ શું કહેવાય? અક્ષર પુરુષોત્તમ ઉપાસના. પણ બંનેની ઉપાસના આપણે કરવાની
નથી. શ્રીજી મહારાજના બે ચરણારવિંદની જ ઉપાસના કરવાની છે. આજે પ્રમુખ સ્વામી પણ અક્ષરની નહીં પણ પુરુષોત્તમ નારાયણના બે ચરણારવિંદની જ ઉપાસના કરે છે. તો આમાં કોઈ શાસ્ત્રીય વાંધો આવશે નહીં. આટલી વાત હવે અટકાવું છું એટલા માટે કારણ કે એના પછીનું જે ચેપ્ટર એ છે કે તમે એના વાઘા કેમ પહેરાવો છો, કે ગુણાતીતાનંદ સ્વામી તો સાધુ હતા, તો પછી તમે એના વાઘા કેમ પહેરાવો છો? બધા અલંકારની અહીં બધા સરખું જ છે. જો જેવા પુરુષોત્તમ પણ વાત કરી દઉં થોડી 2 મિનિટમાં કે પુરુષોત્તમ નારાયણ જેવા કેમ વાઘા પહેરાવો છો. એક પ્રશ્ન બહુ મોટો થાય તો એનું એમ સમજવાનું કે મધ્ય વડતાલનું 5મું વચનામૃત સરખી સેવાનું કે આપણે અનંત જન્મે ને કોટી જન્મે એકાંતિક થવાના હોય, કરોડ જન્મે, તો આને આ જન્મે જો એકાંતિક થવું હોય ઉત્તમ ભક્ત જેવા, તો જેવી ભગવાનની સેવા કરો છો એવી એના ઉત્તમ ભક્તની પણ સેવા કરો. એને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરો છો તો ભક્તને અર્થે પણ કરો. એની માનસી કરો છો તો ભગવાનની કરો છો, એના બેડા ભક્તની પણ કરો. પણ એક શબ્દ વાપર્યો છે, ભગવાનની પ્રસાદીએ કરીને સરખી સેવા કરવાની. એકલા ગુણાતીતની નહીં હો, એકલા નહીં. પ્રસાદીએ કરીને એટલે શું કે શ્રીજી મહારાજ જે વૃક્ષને અડ્યા હોય તેનું પણ આપણે ધ્યાન કરીએ છીએ. શ્રીજી મહારાજની ચાખડીની પ્રસાદી હોય તેનું પણ ધ્યાન કરીએ છીએ. તો પ્રસાદી એટલે શું કે જેના અંગો અંગની અંદર શ્રીજી મહારાજ રહ્યા છે એ જીવન પ્રસાદી ગુણાતીત, તો એની સરખી સેવા કરવાની. પણ એકલાની કરશો ને, એકલા ગુણાતીતની મહારાજને મૂકીને, તો પછી નકામું થશો. પ્રમુખ સ્વામીની એકલાની ભક્તિ કરશો તો નકામું. એવું અક્ષરનું સ્વરૂપ બરોબર, પણ પુરુષોત્તમ એના અંગમાં રહ્યા છે એમની એ રીતે આપણે એને ભક્ત સમજીએ છીએ. જરા સમજો. એટલે અહીંયા આગળ હું ગુણાતીતની વાત કરતો હતો કે ગુણાતીતાનંદમાં મહારાજ અખંડ રહ્યા છે એટલે અમે એમની સરખી સેવા કરીએ છીએ. તો પછી કહે છે પણ મુગટને બધું પહેરાવવાનું, કે આ બધું પહેરાવવાનું? કારણ કે અક્ષરધામની અંદર તમે જુઓ કોઈ જીરુબા નથી, લાડુબા નથી, દાદો ખાચર નથી, બ્રહ્માનંદ નથી, પર્વતભાઈ ગોર્ધનભાઈ કંઈ નહીં, બધી ચૈતન્યની મૂર્તિઓ. જેવા પુરુષોત્તમનો આકાર એવા જ બધા મુક્તોનો પણ આકાર, પણ સામર્થ્યમાં ભેદ. અમે એક જર્મની ગયા, એમાં પેલા સીકે પીઠાવાલા છે ને એનો દીકરો ચંદ્રવદન સાથે હતો, અને એ છે ને મોટર લઈને આવેલો, અને અમે રમેશ અરવિંદભાઈના ઘેર બેઠેલા, એની સાથે એક આમ કોટ પાટલું ટાઈ વાળો યુરોપિયન હતો. અમે કહું ચંદ્રકાંત એને ઘરમાં બેહાડ ના, કે બોલે બહાર ઉભો. અમે કહું પણ મહેમાન છે તો અંદર બેહાડ ના, કે બહાર. મેં કહું કેમ? એ કહું મારો ડ્રાઈવર છે. મેં કહું તારા કરતા સારો દેખાય છે. આમ ભલે હરખો લાગતો હોય પણ પેલો ડ્રાઈવર ને પેલો શેઠ, એવી રીતે કપડા ભલા બંનેના હરખા લાગતા હોય પણ ગુણાતીત સેવક છે અને પેલી બાજુના સહજાનંદ પરમેશ્વર છે. એ ભેદ પાછો સમજવાનો. અહીં આ બે મૂર્તિઓ છે ને એમાં બે હરખા નથી. પેલા સેવક છે, કપડા ભલે સરખા હોય પણ પેલા સેવક. તમે જુઓ કે અક્ષરધામનો તખતો છે ગઢડાની અક્ષરરોડીની અંદર, તો બધા મુક્તોનો આકાર મહારાજ જેવો, બધાનો આકાર, પણ સામર્થ્યમાં ભેદ. ખ્યાલ આવ્યો ને? એટલે એ દ્રષ્ટિથી તમે જુઓ કે હનુમાનજી છે એકલા પૂજાય છે કે નહીં? વગર રામે પૂજાય છે, અને મુગટને માગા બધું પહેરે છે. ત્યારે ગુણાતીત તો શ્રીજી મહારાજના ભેગા આપણે એની સેવા કરીએ છીએ, એમાં કોઈ વાંધો આવતો નથી. એ હતા ત્યારે તો એમને ધાતુના પાત્રને અડ્યા નથી ગુણાતીતાનંદ સ્વામી કોઈ દિવસ, પેલા અલંકારને અડ્યા નથી. પણ આપણે અક્ષરધામના ભાવથી પધરાવીએ છીએ. રાધાજી કોણ કહેવાય? વૃષુભાણના એટલે બરવાડના દીકરી અને સ્ત્રી કહેવાય. તો બ્રહ્મચારી એમને અડી શકે નહીં અને એનો થાળ પણ જમી શકે નહીં. પણ એ ગોલોકના મુખ્ય પરિચારક કૃષ્ણના એ ભાવથી આપણે એને બ્રહ્મચારીઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂજા કરે છે, એનો પ્રસાદીનો થાળ જમે છે. એમ આપણે આ બધા જે સ્વરૂપ છે ગુણાતીત કે અનંતકોટી મુક્તો, એને આ સમજ. કોઈ જગ્યાએ 3 મૂર્તિ આપણે ત્યાં હોય, ધામ, ધામીને, મુક્ત. તો 3 ધામ, ધામીને, મુક્ત અક્ષરધામમાં 3 જ વસ્તુ છે, ધામ, ધામીને, અનંતકોટી મુક્તો. તો અક્ષરધામની સભા કરી હોય તો અનંતકોટી મુક્તો ક્યાં સમાય? તો એને રિપ્રેઝેન્ટેટિવ તરીકે ગોપાળાનંદ સ્વામીને મૂકીએ છીએ. દર્શન કરીએ ત્યારે એમ થાય કે વચ્ચે છે મારા ઉપાસ્ય ઈષ્ટદેવ છે. આ અક્ષરના પણ ઉપાસક છે, ઉપાસ્ય છે, અને મુક્તના પણ ઉપાસ્ય છે. તો મારે આ અક્ષર છે એના જેવા એનું સાધારણ પામું એટલે હું મુક્ત બનું, અક્ષર મુક્ત. અને જેવી રીતે અક્ષર અને અક્ષર મુક્ત બંને પુરુષોત્તમની ઉપાસના કરે છે, એમ હું પણ પુરુષોત્તમની ઉપાસના અક્ષર મુક્ત થઈને કરું. આખી ઉપાસના મૂર્તિઓમાં સમજાઈ જાય. એટલે એ વાત. એટલે આ રીતે આ મહારાજનો સિદ્ધાંત શાસ્ત્રીજી મહારાજે સિદ્ધ કર્યો. શ્રીજી મહારાજનું જે પંચભેદનું વિચરણ હતું ને એ લોજમાં પૂરું નહીં થયેલું, બોચાસણમાં પૂરું થયું કે આ અક્ષર અને આ પુરુષોત્તમ 5 ભેદ ખુલી ગયા. 5 ભેદ ખુલી ગયા. હવે એની ઉપરની બીજી વાતો હું આવતીકાલે એ કરીશ, અત્યારથી કહી રાખું એટલે ખબર પડે વહેલા આવવાનું, કે એમાં એ વાતો આવશે કે પછી એને કહેવાય કે આચાર્ય પ્રતિષ્ઠિત કેમ નથી કર્યું. બીજો પ્રશ્ન આવશે કે તમને વિમુખ કર્યા છે બોરસદની કોર્ટની અંદર, એ કેવી રીતે થયું? એ નાની નાની બાબતો છે, એ પણ આ ઉપાસના કાંડની અંદર આવતીકાલે સમાપ્ત કરી અને પછી આપણે આગળ જે શિરમોર જેવો આખો ઉપાસના આખા શિક્ષાપત્રીનો શ્લોક છે, આખી શિક્ષાપત્રીનો ટોપ શ્લોક નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ આવતીકાલે આપણે પૂરો કરીશું. સયાન સ્વામી મહારાજ.